નમસ્કાર મિત્રો, જય કેદારનાથ. તમે પણ એક યુટ્યુબર છો કે પછી તમે પણ એક ફેસબુક એકાઉન્ટ ધરાવો છો અને દરરોજને માટે વિડીયો બનાવીને અપલોડ કરો છો, તો તમને ખાસ જણાવવાનું છે કે એક નવો રૂલ્સ, એક નવી પોલિસી જે લાગુ કરવામાં આવી છે, એ પોલિસી મુજબ તમારી ઉપર પણ થઈ શકે છે એફઆઈઆર અને તમારે પણ ખાવા પડશે પોલીસ સ્ટેશનના ધક્કા જો એ પોલિસીના વિરુદ્ધમાં તમે વિડીયો બનાવીને અપલોડ કરતા હશો તો. જી હા મિત્રો, ખરેખર આ એક પોલિસી એવી લાગુ કરવામાં આવી છે કે જે પોલિસી મુજબ જો એ ટાઈપના વિડીયો બનાવીને તમે યુટ્યુબ કે ફેસબુક ઉપર અપલોડ કરતા હશો તો એ વિડીયો ઉપર કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે અને તમારે પોલીસ સ્ટેશનના ધક્કા પણ ખાવા પડશે. તો શું છે આ પોલિસી અને કેવા વિડીયોની હું વાત કરું છું, એ સંપૂર્ણ વાત આજ આ વિડીયોની અંદર હું તમને પરફેક્ટલી ક્લિયર કરાવી દઈશ. તો જો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો, વિડીયોને શેર કરી દેજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આવા જ એજ્યુકેશનથી ભરપૂર વિડીયો દરરોજ હું તમારા માટે બનાવતો રહું છું. તો મિત્રો, આ જે પોલિસી છે એ એવી લાગુ કરવામાં આવી છે કે જો આ ટાઈપના વિડીયો તમે બનાવેલા હશે તો માત્ર ફેસબુક પેજ જ રસ્ટિગેટ નહીં થાય, માત્ર યુટ્યુબ ચેનલ જ ડિમોનેટાઇઝ નહીં થાય, પણ તમારી ઉપર એફઆઈઆર પણ લાગુ કરવામાં આવશે અને તમારે પોલીસ સ્ટેશનના ધક્કા પણ કદાચ ખાવા પડે. હવે વાત કરી લઈએ કયા ટાઈપના વિડીયો. તો બધી જ કેટેગરીની અંદર આ પોલિસી લાગુ થાય છે. માની લ્યો કે કોઈ કંપનીએ આપણને એક પ્રોડક્ટ પ્રમોટ કરવા માટે આપી છે, એ પ્રોડક્ટને આપણે પ્રમોટ કરીએ છીએ. સમજી લો કે કોઈ આયુર્વેદિક ઉપચાર માટેની એક દવા છે કે આપણે જોઈએ છીએ અત્યારે માર્કેટની અંદર કે ભાઈ દૂધીનું જ્યુસ, તો એ જ્યુસની જે બોટલ આવે છે, એ બોટલને જે કંપની બનાવે છે એ કંપની તમને પ્રમોટ કરવા માટે આપે છે અને તમે પૈસા લઈને એના વિડીયોને પ્રમોટ કરો છો તમારી ચેનલ ઉપર કે તમારા ફેસબુક એકાઉન્ટ ઉપર મૂકો છો અને એને એવી રીતે પ્રમોટ કરો છો કે ભાઈ આ જ્યુસ છે એ ખૂબ જ હેલ્ધી છે, શરીર માટે ખૂબ ફાયદાકારક છે, આ જ્યુસથી શરીરમાં આટલા પ્રકારના ફાયદાઓ થાય છે. જો આવું કોઈ વિડીયો તમે બનાવશો અને ખરેખર એ જ્યુસથી એવી કોઈ ઇફેક્ટ શરીરને પડતી નથી તો આ વિડીયો યુટ્યુબ તો તમારું બંધ થવાનું છે, પણ સાથે એફઆઈઆર પણ તમારી ઉપર થશે, કારણ કે આ એક ફેક વિડીયો કહેવાય. આવી જ રીતે તમે કોઈ પણ વિડીયોને, કોઈ પણ કંપનીની પ્રોડક્ટને ત્યાં સુધી પ્રમોટ નહીં કરી શકો જ્યાં સુધી એના પરફેક્ટ ડિટેલ તમારી પાસે ના હોય. માની લો કે અત્યારે હું આ એક માઇકનો યુઝ કરું છું જે ડિજિટેક કંપનીનું માઇક છે, જેમની રેન્જ છે એ 100 મીટરની આવે છે. તો હવે આ ડિજિટેક કંપની છે એ એમના માઇકને પ્રમોટ કરવા માટે મારા યુટ્યુબ ચેનલ કે મારા ફેસબુક પેજ ઉપર વિડીયો મૂકવાનું કહે છે અને મને વિડીયો બનાવવાનું કહે છે અને હું આ માઇકનો વિડીયો બનાવું છું. તો આ માઇકનું જે મોડલ છે 101, આ મોડલ જે 100 મીટરની રેન્જ આપે છે, પરંતુ પ્રમોટ કરતી સમયે હું જો વિડીયોમાં એવું કહીશ કે આ માઇકની 300 મીટર કે 400 મીટરની રેન્જ આવે છે, ટૂંકમાં ખોટી માહિતી આપીશ અને ખોટી માહિતી આપી અને પ્રોડક્ટને હું પ્રમોટ કરીશ તો આવા વિડીયો ઉપર મારી ઉપર એફઆઈઆર પણ થઈ શકે છે. કોઈ પણ પ્રોડક્ટને તમે જે પ્રોડક્ટની અંદર જે ફ્યુચરો આપેલા છે, જે સુવિધાઓ આપેલી છે, એટલી જ સુવિધા તમે પ્રમોટ કરી શકશો. કોઈ પણ પ્રકારની પ્રોડક્ટની ખોટી માહિતી તમે પ્રચાર કરશો તો જેનાથી લોકો છે એ છેતરાય છે, તમારા વિડીયોને જોઈ કે ભાઈ આમાં તો આટલા બધા ફ્યુચર છે અને એ વસ્તુને એ ખરીદી કરે છે અને ખરીદી કર્યા પછી એ ફ્યુચરો એને મળતા નથી અને એમના પૈસા ખોટા પડી જાય છે. એટલા માટે આ પોલિસી રજૂ કરવામાં આવી છે કે ભાઈ આમાં એફઆઈઆર પણ તમારી ઉપર થઈ શકે છે. ત્યાર પછી મિત્રો, ઘણા બધા વિડીયો તમે જોયા છે કે લોકો વિડીયોને ડાઉનલોડ કરી લે છે. કોઈ સરકાર વિરોધી હોય, કોઈ પોલીસ વિરોધી હોય કે કોઈ સંસ્થા હકાવતા હોય એ સંસ્થાના વિરોધી હોય, અને આવા વિડીયોને તમે પ્રમોટ કરશો, તમે ડાઉનલોડ કરી અને ઉપરની સાઈડ તમારો વિડીયો દેખાતો હોય, તમારો ફેસ દેખાતો હોય અને નીચેની સાઈડ તમારો આ વિરોધનો વિડીયો ચાલતો હોય અને ખરેખર જે વિરોધનો વિડીયો છે એ વિડીયો એઆઈ સિસ્ટમથી બનેલો હોય, જેમાં કોઈ સત્ય હોતું નથી, સંપૂર્ણ ફેક વિડીયો હોય છે. આવો વિડીયો બનાવી અને જો તમે તમારી યુટ્યુબ કે ફેસબુક ઉપર અપલોડ કરશો તો આની ઉપર પણ કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે અને તમારી ઉપર એફઆઈઆર પણ થશે. ત્યાર પછી ઘણા બધા વિડીયો તમે જોવો છો કે ટુકડે ટુકડે કાપી અને એક વિડીયો બનાવી અને એક ફેક વિડીયો તૈયાર કરી અને અપલોડ કરેલા છે. હું કોઈ વ્યક્તિને પ્રમોટ નથી કરતો, પણ
હમણાં જ આપણે જોવામાં આવ્યું હતું કે આપણા ગુજરાતના એક નામી કલાકાર એમનો એક વિડીયો વાયરલ થયો હતો કે જે વિડીયોની અંદર એણે એવું કીધું હતું કે રામ કોઈ ભગવાન નથી. જો રામ ભગવાન હોત તો રામ વાંદરાઓની સેના લઈને શા માટે આવ્યા? ખરેખર આ વિડીયોને કોઈ એના વિરોધી લોકોએ એડિટ કરીને બનાવીને મૂકેલો હતો. જે ભાષણની અંદર, જે ડાયરાની અંદર આપણા એ નામી કલાકાર જે હતા એ કલાકારે આખી જે વાત કરી હતી એ આખી વાતને આ વિડીયોની અંદર પ્રસ્તુત નથી કરી, પણ એ જ્યાંથી બોલ્યા કે રામ કોઈ ભગવાન નહોતા ત્યાંથી એ કટકો ઉપાડી અને એક ફેક વિડીયો બનાવી અને રજૂ કર્યો હતો. પણ હકીકત એવી હતી કે એમણે વાત એવી કરી હતી કે રાવણ છે એ કુંભકર્ણને ઉઠાડ્યો અને કુંભકર્ણે કીધું કે રામ તો ભગવાન છે, એની સાથે યુદ્ધ ન કરાય, એટલે રાવણે એમ કીધું કે રામ કોઈ ભગવાન નથી. અહીંયાથી આ કટકો ઉપાડી અને લોકોએ આને ફેક વિડીયો બનાવીને વાયરલ કરેલો હતો. પણ ખરેખર એ આપણા કલાકારની ભૂલ નહોતી, એમના જે વિરોધી છે એ લોકોએ આ કટકો આવી રીતે રજૂ કર્યો. તો જો આવી રીતે તમે વિડીયો બનાવશો તો પણ તમારી ઉપર FIR થઈ શકે છે. બધું મળીને મારું કહેવાનું એટલું જ છે કે હવેથી YouTube અને Facebook ઉપર જે વિડીયો તમે મૂકશો, કોઈ પણ જગ્યાએથી ડાઉનલોડ કરીને મૂકશો કે કોઈના WhatsAppમાંથી લઈને મૂકશો, ગમે ત્યાંથી મૂકશો, જો એ વિડીયોની અંદર ઓરિજિનાલિટી નહીં હોય અને તમે જે વિડીયો મૂક્યો છે એ વિડીયો લોકોને છેતરતો વિડીયો હશે, લોકોને ગેરમાર્ગે દોરતો વિડીયો હશે કે કોઈ પણ વ્યક્તિને નુકસાન પહોંચે એ ટાઈપનો વિડીયો હશે, તો માત્ર તમારું Facebook કે YouTube જ બંધ નહીં થાય, પણ તમારી ઉપર ચોક્કસપણે FIR લાગુ થશે અને તમારે પોલીસ સ્ટેશનના ધક્કા ચોક્કસપણે ખાવા પડશે. માટે જો તમે પણ આવી રીતે કંઈ વિડીયો બનાવો છો તો એ આજથી જ બંધ કરી દેજો, નહીતર જ્યારે FIR લાગુ થશે અને ધક્કા ખાવા પડશે ત્યારે તમને ખબર પડશે કે આ કરવા જેવું નહોતું. ચાલો હવે આપણે કોઈ નવા વિડીયોની અંદર નવા એજ્યુકેશન સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. સાવધાન રહ્યો, સુરક્ષિત રહ્યો.